અને આવો જ વરસાદ 3જી નવેમ્બર સુધી પડશે, કારણ કે 3 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અમરાલ પટેલે કરી છે આગાહી. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં જ્યારે કમોસમી વરસાદ વરસશે ત્યારે 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. 18 થી 19 નવેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. તારીખ 3 નવેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં હજુ કમોસમી વરસાદની શક્યતા રહેશે, જેમાં કોઈ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને કોઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ પણ કમોસમી વરસાદની શક્યતા રહેશે. અને ધીરે ધીરે આ કમોસમી વરસાદનું પ્રમાણ ઘટતું જશે અને હવામાન ચોખ્ખું થતું જશે. આમ છતાં 5મી નવેમ્બર સુધી વાદળવાળું હવામાન રહેવાની શક્યતા રહેશે. 4 નવેમ્બરથી 12 નવેમ્બર વચ્ચે એક પશ્ચિમી વિક્ષોભ આવશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાના કારણે ઠંડી પડવાની શક્યતા રહેશે. 18 નવેમ્બરે બંગાળ ઉપસાગરમાં એક ચક્રવાત થવાની શક્યતા રહેશે. ચક્રવાતનું પ્રમાણ ડિસેમ્બરમાં પ્રમાણ રહેશે. લગભગ 1 થી 2 હવાના હળવા દબાણ બંગાળ ઉપસાગરમાં થવાની